પૂર્વ પ્રસંગમાં આપણે બે નામ યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરતા 93 અને 94 બે નામ આપણે અવગાહન કર્યું હતું. ત્યાર પછીના બે નામ છે ચતુર્વર્ગ વિશારદ અને સત્ય પ્રતિજ્ઞ. પંચાણું અને 96મું નામ છે. આ બંને નામો પણ પૂર્વના નામોની સાથે જોડાયેલા છે. એટલે યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરતા. તો ગિરિરાજજી જે છે એ યજ્ઞનો ભોગ કરનારા છે. પ્રભુ જેમાં બિરાજીને યજ્ઞનો ભોગ કરીને બધા વ્રજવાસીઓને ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું દાન કરે છે. એટલે ચતુર્વર્ગ વિશારદ. ધર્માર્થ, કામ, મોક્ષ ગિરિરાજજીથી જ પ્રાપ્ત થશે. સર્વ પુરુષાર્થ સાધકતા, સર્વ પુરુષાર્થ સાધકત્વ એ આપનું છે. એ સંદર્ભમાં જ આ નામ આવી રહ્યા છે. એની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. એવં યજ્ઞ કર્તૃત્વ મુક્ત્વા યજ્ઞેનૈવ વ્રજવાસીનામ એસો અવજાનતો મર્ત્યાન. યસ્મિન આ શ્લોક છે 10મા સ્કંદના 21મા અધ્યાયનો 37મો શ્લોક છે. એસો અવજાનતો મર્ત્યામ કામરૂપી વનોકસો હંતિ યસ્મે નમસ્યામઃ શર્મણે આત્મનો ગવા. યજ્ઞ કર્તૃત્વ મુક્ત્વા એટલે આ પ્રમાણે આ પ્રમાણે શ્રી આચાર્ય ચરણોનું યજ્ઞ કર્તૃત્વ હોવાનું કહીને. યજ્ઞ કર્તૃત્વ મુક્ત્વા એટલે શ્રી મહાપ્રભુજીનું યજ્ઞ કરનારા હોવાનું કહીને યજ્ઞેનૈવ વ્રજવાસીનામ એસો અવજાનતો. આજે શ્રીમદ ભાગવતજીની અંદર 10મા સ્કંદના 21મા અધ્યાયના 37મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે વ્રજવાસીઓ, આ જે ગિરિરાજજી છે એનું અપમાન કરનારને એ કાળરૂપ હોવાથી ગમે તે રૂપ ધારણ કરીને એને મારી નાખે છે. તેથી આપણી ગાયોના સુખને માટે આપણે એ ગિરિરાજજીને નમન કરીએ એવું ભગવાને વ્રજવાસીઓને કહ્યું. આની પહેલાંનો જે શ્લોક છે આપણે આની પૂર્વના નામમાં પણ જોયો હતો કે શૈલો અસ્મિ ઇતિ અવદત ભૂરી બલમ આદત બૃહદ વપુ. એ ભગવાને ત્યાં કહ્યું ને કે જુઓ, આ ગિરિરાજજી જે છે વિશાળ રૂપ ધારણ કરીને ભોગ આરોગે છે. ગોપોને વિશ્વાસ બેસે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ એક બીજું રૂપ ધારણ કર્યું અને કહ્યું કે હું પર્વત છું એવી રીતના બોલતા મોટું શરીર ધારણ કરીને બૃહદ વપુ ધારણ કરીને ઘણી સામગ્રી આરોગી ગયા. એ 10, 21, 35માં આ વાત આવી હતી. અને એના પછી આ શ્લોક આવે છે 37મો જ છે. ઇતિ કથનેન સર્વ પુરુષાર્થ સાધકત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામ આહુ ચતુર્વર્ગ વિશારદ સત્ય પ્રતિજ્ઞ. એટલે આપણી ગાયોના સુખ માટે આપણે એને નમસ્કાર કરીએ, ગિરિરાજજીને નમન કરીએ એવું યજ્ઞથી જ વ્રજવાસીઓના સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરાવનાર આપ છે. યજ્ઞેનૈવ વ્રજવાસીનામ સર્વ પુરુષાર્થ સાધકત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામ આહુ. આ રીતે યજ્ઞ દ્વારા જ
સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરાવનાર આપ જ છે, શ્રી ઠાકોરજી જ છે, મહાપ્રભુજી જ છે એવું જણાવવા માટે આગળનું નામ આવે છે ચતુર્વર્ગ વિશારદ. ઉત્થાનિકા સમજાણ? ફરીથી સમજી લ્યો. આ પ્રમાણે યજ્ઞ કર્તૃત્વ કહ્યું મહાપ્રભુજીનું, યજ્ઞ કરતા એવું કહ્યું છે. અને યજ્ઞ નૈવ વ્રજવાસી નામ. પછી આ શ્લોક આવી ગયો કે હે વ્રજવાસીઓ, આ જે ગિરિરાજજી જે છે એનું કોઈ અપમાન કરે તો એને એ કાળ રૂપ બની અને એને ગમે એ રૂપ ધારણ કરીને, કાલ રૂપ હોવાથી ગમે તે સ્વરૂપ ધારણ કરીને એનો વધ કરી દે છે. એટલા માટે આપણી ગાયોના સુખને માટે આપણે એને જ નમન કરીએ. એવી રીતે યજ્ઞથી જ વ્રજવાસીઓના સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરાવનાર આપ જ છે. કે ભાઈ ગિરિરાજજીથી જ આપણા બધા પુરુષાર્થો સિદ્ધ થાય છે. એમ જલ, પછી ગાયો માટેનું ઘાસ, રહેવા માટે ઠાકોરજીને આરામ કરવા માટેની કંદરાઓ, આ બધું ગિરિરાજજી સિદ્ધ કરી આપે છે. એટલે ગિરિરાજજી જ સર્વ પુરુષાર્થ સાધકત્વ છે એવું જણાવવા માટે હવે આગળનું નામ આવે છે કે ભાઈ ચતુર્વર્ગ વિશારદ. ચારેય જે પુરુષાર્થો છે એને પ્રાપ્ત કરાવવામાં શ્રી આચાર્ય ચરણો વિશારદ છે, કુશલ છે અને આપ સત્ય પ્રતિજ્ઞ છે. એનાથી જે પૂર્વના નામ છે એની સાથે આ નામ જોડાયેલું છે. હવે એમાં શ્રી ગોકુલેશ ટીકામાં આજ્ઞા કરે છે ચતુર્વર્ગ વિશારદ. શ્રી મહાપ્રભુજી કહેવા છે ચતુર્વર્ગ એટલે કે ચારેય પુરુષાર્થોનું દાન કરવામાં શ્રી આચાર્ય ચરણો કુશલ છે, વિશારદ છે. ચતુર્વર્ગ વિશારદ ઇતિ યદ્યપિ લોકે ચતુર્વર્ગ પદેન ધર્માર્થ કામ મોક્ષાઃ ઉચ્યન્તે તથાપિ વ્રજવાસીનામ સાક્ષાત ભગવદ સ્વરૂપાનુભવાત લૌકિક સિદ્ધાનામ ધર્માદીનામ અત્ર અનુપયોગાત સ્વસ્ય ગવાશ્ચ લીલો ઉપયોગિત્વેન તત્સુખેનૈવ સર્વ પુરુષાર્થ સાધકત્વમિતિ જ્ઞાપનાય ઉક્તમ ચતુર્વર્ગ વિશારદ ઇતિ. આટલું મોટું વાક્ય છે સંસ્કૃતનું કે યદ્યપિ લોકે ચતુર્વર્ગ વિશારદ એ શબ્દથી લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો કહેલા છે. ચતુર્વર્ગ શબ્દથી લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ઉચ્યંતે. લોકની અંદર ચતુર્વર્ગ શબ્દથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો કહેલા છે. છતાં પણ વ્રજવાસીઓને તો સાક્ષાત ભગવદ સ્વરૂપાનુભવાત, સાક્ષાત ભગવાનના સ્વરૂપનો અનુભવ હોવાથી, સાક્ષાત ભગવાનના સ્વરૂપનો એને અનુભવ હોવાથી, સાક્ષાત પ્રભુના સ્વરૂપ સામે જ બિરાજતું હોવાથી લોક સિદ્ધાનામ ધર્માદિનામ અત્ર અનુપયોગાત. એટલે વ્રજવાસીઓને માટે તો લોકમાં જે પ્રસિદ્ધ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે પુરુષાર્થો છે એનો ઉપયોગ નથી, અનુપયોગ. સમજાણું ને? જેને સામે ઠાકોરજી સાક્ષાત બિરાજતા હોય એને લોકમાં પ્રસિદ્ધ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને શું કરવા? લોક સિદ્ધાનામ ધર્માદિનામ અત્ર અનુપયોગાત. લોકની અંદર પ્રસિદ્ધ જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થો છે તે વ્રજવાસીઓને માટે કાંઈ ઉપયોગી નથી. અનુપયોગાત. સ્વસ્ય ગવાંશ્ચ લીલો ઉપયોગિત્વેન. પરંતુ પોતે
સ્વસ્ય એટલે પોતે, અને ગવાંશ એટલે ગાયો. પોતે અને ગાયો. ગવાંશ્ચ સ્વસ્ય પોતે બધા વ્રજવાસીઓ અને ગાયો લીલો ઉપયોગીત્વેન એ તો પ્રભુની લીલામાં ઉપયોગી હોવાથી તત્સુખેનૈવ સર્વ પુરુષાર્થ સાધકત્વમ એના સર્વ પુરુષાર્થો જે છે એ તો સુખથી જ પ્રાપ્ત કરાયેલા છે, સુખથી જ એને પ્રાપ્ત થયેલા છે. કેમ કે સાક્ષાત ભગવત સ્વરૂપાનુભવ છે, સાક્ષાત પ્રભુની સ્વરૂપનું એને અનુભવ થઈ રહ્યો છે. પાછા લીલાની અંદર એ પાર્ટિસિપેન્ટ કરે છે, પોતે અને ગાયો લીલામાં ઉપયોગી હોવાથી તત્સુખેનૈવ સર્વ પુરુષાર્થ સાધકત્વમ એટલે વ્રજવાસીઓના સર્વ પુરુષાર્થો સુખથી જ પ્રાપ્ત થયા છે, સિદ્ધ થયેલા છે એવું જણાવવા માટે ઇતિ જ્ઞાપનાય ઉક્તમ ચતુર્વર્ગ વિશારદ એવું જણાવવા માટે નામ આવે છે ચતુર્વર્ગ વિશારદ. સમજાણ? ચતુર્વર્ગ એટલે કે લોકની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો લોકમાં કહ્યા છે ચતુર્વર્ગ શબ્દથી. પણ વ્રજવાસીઓને માટે તો સાક્ષાત ભગવાનના સ્વરૂપનો અનુભવ હોવાથી અને વ્રજવાસીઓને લોકમાં પ્રસિદ્ધ જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે છે એનો ઉપયોગ નથી. કેમ કે એને તો સાક્ષાત પુરુષાર્થોના પુરુષાર્થ રૂપ ભગવાન જ સામે બિરાજી રહ્યા છે. એટલે એને આવા પુરુષાર્થોની શું આવશ્યકતા હોય? ન હોય એમ. અને એટલું જ નહીં, પાછા પોતે વ્રજવાસીઓ અને ગાયો એ લીલામાં ઉપયોગી છે. કેમ કે ઠાકોરજીની લીલામાં વ્રજવાસીઓ છે, ગાયો છે, એ બધી પ્રભુના સુખ માટે ઠાકોરજીની સાથે જ હંમેશા રહે છે. ગોપ બાળકો છે, ગાયો છે, તો એ લીલામાં ઉપયોગી હોવાથી સર્વ પુરુષાર્થો એના સુખપૂર્વક સિદ્ધ જ છે. અને એવું જણાવવા માટે ચતુર્વર્ગ વિશારદ એ નામ આવે છે કે 4 પુરુષાર્થોમાં આપ વિશારદ છે. કેમ કે સાક્ષાત પ્રભુ બિરાજી રહ્યા છે તો એના બધા પુરુષાર્થો સિદ્ધ જ છે. ઇતિ યદ્યપિ એષો અવજાનતો મર્ત્યાન કામરૂપી વનોકસો હંતિ યસ્મૈ નમસ્યામઃ શર્મણે આત્મનો ગવા. આ ઈ શ્લોક છે જે ઉત્થાનિકામાં આપ્યો હતો ને. કે યદ્યપિ એષો અવજાનતો મર્ત્યાન કામરૂપી વનોકસો હંતિ એવું જે કહ્યું ને કે હે વ્રજવાસીઓ, એટલે ભગવાન એમ કહે છે બધા વ્રજવાસીઓને જ્યારે ભગવાને ગિરિરાજ રૂપ ધારણ કરીને અન્નકૂટ આરોગ્યા ત્યારે પછી વ્રજવાસીઓ છે બીજાનો આશ્રય પાછો ન કરે એટલે થોડી ધમકી જેવું પણ આપે છે આમાં કે હે વ્રજવાસીઓ, આ જે ગિરિરાજજી જે છે એનું જો કોઈ અપમાન કરશે તો એ કાલરૂપ હોવાથી ગમે એવું રૂપ ધારણ કરીને કોઈને મારી નાખે, કોઈને ખતમ કરી દે. એટલે આપણી ગાયોના સુખને માટે, આપણા બધા ધન ધાન્ય માટે આ બધું જલ ને ઘાસ વગેરે પૂરું પાડે છે આપણને. એટલે એના સુખ માટે, આપણા પુરુષાર્થની સિદ્ધિને માટે આપણે એને જ ગિરિરાજજીને જ નમન કરીએ. નમસ્યામઃ એ ગિરિરાજજીને જ આપણે નમસ્કાર કરીએ. ઇતિ વ્રજવાસીનઃ પ્રતિ ભગવદ વાક્યમ. આ રીતના વ્રજવાસીઓ પ્રતિ ભગવાને કહ્યું. આ વાક્ય ભગવાને વ્રજવાસીઓને કહ્યું. વ્રજવાસીનઃ પ્રતિ ભગવદ વાક્યમ તથાપિ વાગ અધિષ્ઠાતૃરૂપત્વમ આચાર્યાણામેવ ઇતિ. છતાં પણ વાણીના અધિષ્ઠાતાનું સ્વરૂપ તો આચાર્યજી જ છે. એટલે ભગવાને મુખારવિંદ દ્વારા કહ્યું તો મુખારવિંદ કોણ છે? એ વાણી જે ભગવાન કહી રહ્યા છે વ્રજવાસીઓને, એના અધિષ્ઠાતા કોણ છે? તો એના અધિષ્ઠાતા તો આચાર્ય ચરણો છે.
સમજો. આવું વાક્ય જે ભગવાને વ્રજવાસીઓને કહ્યું 10:21-37, છતાં પણ વાણીના અધિષ્ઠાતાનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે, શ્રી આચાર્ય ચરણો છે. એટલા માટે આચાર્યણામેવ ઇતિ તદ વાક્યમ આચાર્યેષુ એવ પર્યવસ્યતિ ઇતિ જ્ઞાપનાય આચાર્ય નામ ઉક્તમ ચતુર્વર્ગ વિશારદ. એટલે કે વ્રજવાસીઓને જે પ્રભુએ કહ્યું આ વાક્ય, તો વાણીના અધિષ્ઠાતાનું સ્વરૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. તેથી આ વાક્ય શ્રી આચાર્યજી મહાપ્રભુએ જ કહેલું હોવાનું થાય છે. તો આ વાક્ય વ્રજવાસીઓને કોણે કહ્યું? કે મહાપ્રભુજીએ જ કહ્યું, કેમ કે મહાપ્રભુજી ભગવાનના મુખના વાણીના અધિષ્ઠાતા હોવાથી આ વાક્ય આચાર્ય ચરણોએ જ કહેલું છે. અને એવું જણાવવા માટે ચતુર્વર્ગ વિશારદ એ શ્રી મહાપ્રભુજીનું નામ આવે છે. આચાર્યાણામ ઉક્તમ ચતુર્વર્ગ વિશારદ. સમજાયું? એટલે ચારેય જે પુરુષાર્થો છે એનું દાન કરવામાં શ્રી મહાપ્રભુજી કુશલ છે, વિશારદ છે. તો અહીંયા ભગવાને જે વ્રજવાસીઓને કહ્યું કે આ ગિરિરાજ જે છે, આપણે ગાયોને એ સુખરૂપ છે એટલા માટે આપણે એને જ નમસ્કાર કરવું જોઈએ. આ ગિરિરાજજી દ્વારા જ આપણા બધા પુરુષાર્થો સિદ્ધ થાય છે. આવું જે ભગવાને વ્રજવાસીઓને કહ્યું, ત્યાં ભગવાનના મુખના અધિષ્ઠાતા ભગવદ વાણી રૂપ તો મહાપ્રભુજી છે. એટલે આચાર્ય દ્વારા ભગવાને જ આ વ્રજવાસીઓને આ ચારેય પુરુષાર્થનો ઉપદેશ આપેલો હોવાથી આચાર્યજી ચતુર્વર્ગ વિશારદ છે. સમજમાં આવ્યું? કઈ રીતે ચતુર્વર્ગ વિશારદ છે મહાપ્રભુજી? કે ગિરિરાજ ધારણ લીલામાં ભગવાને જ ગિરિરાજ રૂપ ધારણ કરીને વ્રજવાસીઓના બધી જ સામગ્રી આરોગ્યા અને બધા વ્રજવાસીઓને કહ્યું ભગવાને કે આ ગિરિરાજજી જ આપણા બધા પુરુષાર્થોની સિદ્ધિ કરનારા છે. આવું જે ભગવાનની વાણી છે, તો એ ભગવદ વાણી જે છે એના અધિષ્ઠાતા, વાગ અધિષ્ઠાતા તો મહાપ્રભુજી છે. સમજાણું ને? એટલે વાગ અધિષ્ઠાતા છે, વાણીના અધિષ્ઠાતાનું સ્વરૂપ તો મહાપ્રભુજી છે. તેથી આ વાક્ય મહાપ્રભુજીએ જ કહેલું હોવાનું થાય છે. એવું જણાવવા માટે ચતુર્વર્ગમાં વિશારદ શ્રી મહાપ્રભુજી છે, ભગવદ વાણી રૂપ હોવાના કારણે. આગળ એવં પૂર્વોક્ત પ્રકારેણ બ્રજવાસીનામ ચતુર્વર્ગ સાધકત્વમ ઉપપાદ્ય સ્વીયેષ્વપી સ્વમાર્ગીય ચતુર્વર્ગ સાધકત્વ જ્ઞાપકમ અગ્રિમમ નામ આહુ સત્ય પ્રતિજ્ઞ. હવે જ આગળના નામની ઉત્થાનિકા અહીંથી કહે છે. એવં પૂર્વોક્ત પ્રકારેણ, આ પ્રમાણે પહેલા કહેલા પ્રકારથી વ્રજવાસી નામ ચતુર્વર્ગ સાધકત્વમ ઉપપાદ્ય, આ પ્રમાણે પહેલા કહેલા પ્રકારથી, એટલે ઉપર જે પ્રકાર કહ્યો એ પ્રકારથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી વ્રજવાસીઓને ચતુર્વર્ગ પ્રાપ્ત કરાવનારા છે એવું સિદ્ધ કરીને. એવં પૂર્વોક્ત પ્રકારેણ વ્રજવાસીનામ ચતુર્વર્ગ સાધકત્વમ ઉપપાદ્ય, એ શ્રી મહાપ્રભુજી છે પૂર્વમાં કહ્યું એ પ્રકારથી વ્રજવાસીઓને ચતુર્વર્ગ પ્રાપ્ત કરાવનારા છે એવું સિદ્ધ કરીને ઉપપાદ્ય સ્વીયેષ્વપી, પોતાના સેવકોને પણ સ્વમાર્ગીય ચતુર્વર્ગ સાધકત્વ જ્ઞાપકમ, પોતાના માર્ગના પુષ્ટિભક્તિ માર્ગના ચતુર્વર્ગ એટલે કે ચારેય પુરુષાર્થો પ્રાપ્ત કરાવે છે. ઇતિ જ્ઞાપકમ, એવું જણાવવા માટે અગ્રિમમ નામાહુ
આગળનું નામ આવે છે સત્ય પ્રતિજ્ઞ ઇતિ. સત્ય પ્રતિજ્ઞની આ ઉત્થાનિકા છે કે ભાઈ પૂર્વોક્ત પ્રકારે પહેલા કહેલા પ્રકારથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી વ્રજવાસીઓને એ ચતુર્વર્ગ પ્રાપ્ત કરાવનારા છે એવું કહીને, એવું સિદ્ધ કરીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી સ્વીયેસુ અપી એટલે પોતાના સેવકોને પણ, પોતાના સ્વીજનોને પણ, જે મહાપ્રભુજીને શરણે આવેલા છે, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવાવાળા છે, એવા સ્વીજનોને પણ સ્વમાર્ગી એટલે કે પુષ્ટિ ભક્તિ માર્ગી ચતુર્વર્ગ ચારે પ્રકારના જે ભક્તિ માર્ગી પુરુષાર્થો છે તે સાધકત્વ જ્ઞાપકમ અગ્રિમમ નામાહુ એટલે પોતાના માર્ગના જે ચતુર્વર્ગ છે, ચારે પુરુષાર્થો છે, ભક્તિ માર્ગી ચારે પુરુષાર્થો શ્રી આચાર્યજી પ્રાપ્ત કરાવે છે એવું જણાવવા માટે આગળનું નામ આવે છે સત્ય પ્રતિજ્ઞ. શ્રી આચાર્ય ચરણો સત્ય પ્રતિજ્ઞ છે. મહાપ્રભુજીની જે પ્રતિજ્ઞા છે કેવી છે? સત્ય છે. હંમેશા ત્રિકાલની અંદર સત્ય છે. ત્રિકાલની અંદર અબાધિત છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાલની અંદર આપની જે પ્રતિજ્ઞા છે કે આપની જે આજ્ઞા છે એ સત્ય છે. સત્યા યથાર્થા. સત્ય એટલે કેવી ભાઈ? તો કે યથાર્થ. યથાર્થા સત્યા પ્રતિજ્ઞા યસ્ય સહ એટલે યથાર્થ છે પ્રતિજ્ઞા જેમની, એવા શ્રી આચાર્યજી મહાપ્રભુ છે. આપણી જેવું નથી કે આપણે આજે કહીએ ને પછી વર્ષથી પછી કે હવે ફરી જાય, એવું નથી. હા, વર્ષથી વાત દૂર રહી, ઘડીકમાં ફરી જાય. મહાપ્રભુજી એવા નથી. મહાપ્રભુજીએ જે પ્રતિજ્ઞા કરી ષોડશ ગ્રંથમાં એ રીતે કોઈ જીવે તો એને એવું ફલની અનુભૂતિ થાય જ. બોલો, આપણે અસત્ય પ્રતિજ્ઞ છીએ, મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞ છે. એટલે સત્યા યથાર્થા પ્રતિજ્ઞા યસ્ય સહ એટલે યથાર્થ છે પ્રતિજ્ઞા જેમની, એવા શ્રી આચાર્ય ચરણો છે. અસ્ય અયમ અર્થ એનો અર્થ આ પ્રકારે છે યદા આચાર્યૈ ભગવદ આજ્ઞયા સ્વમાર્ગ પ્રાકટ્યમ કૃતમ તદા અયમ પ્રતિજ્ઞા અપી કૃતા. હવે જો મહાપ્રભુજીની પ્રતિજ્ઞા કેવી છે કે જ્યારે યદા શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ આચાર્યએ ભગવદ આજ્ઞયા ભગવાનની આજ્ઞાથી સ્વમાર્ગ પ્રાકટ્યમ કૃતમ એટલે પુષ્ટિ માર્ગ સ્વમાર્ગને પ્રગટ કર્યો. મહાપ્રભુજીએ ભગવદ આજ્ઞાથી પોતાનો માર્ગ પુષ્ટિ માર્ગને પ્રગટ કર્યો. જો મહાપ્રભુજીની સત્ય પ્રતિજ્ઞા શું છે કે જેવી રીતે આચાર્ય ચરણોએ ભગવાનની આજ્ઞાથી સ્વમાર્ગ પ્રાકટ્યમ કૃતમ એટલે સ્વમાર્ગનું પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રાગટ્ય કર્યું, ત્યારે તદા અયમ પ્રતિજ્ઞા અપિકૃતા ત્યારે શ્રી મહાપ્રભુજી એવી પ્રતિજ્ઞા કરી. કેવી? યે અસ્મિન માર્ગો પ્રપન્ના ભવિષ્યંતિ તાન સર્વાનેવ સ્વમાર્ગી પુરુષાર્થ દાનેન ઉદ્ધરિષ્યે. આવી પ્રતિજ્ઞા મહાપ્રભુજીએ કરી. કે જેઓ આ માર્ગની અંદર યે અસ્મિન માર્ગે પ્રપન્ના જે આ માર્ગમાં પ્રપન્ન થશે, આ માર્ગમાં આવીને ભગવાનના શરણે આવશે, ભગવાનના શરણાગત થશે, ભગવાનની સેવા કરશે, એવા અસ્મિન માર્ગે પ્રપન્ન જે આ માર્ગમાં આવી અને પ્રભુના શરણાગત થશે, પ્રભુના ભક્ત થશે, તાન સર્વાનેવ એ બધાને સ્વમાર્ગી પુરુષાર્થ દાનેન એવા બધાને હું
મારા માર્ગનું, સ્વમાર્ગના પુરુષાર્થનું હું દાન કરીશ. આ મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે. અને હું એનો ઉદ્ધાર કરીશ, એટલે એને ભગવત પ્રાપ્તિ કરાવીશ. ઉદ્ધારનો અર્થ ભગવત પ્રાપ્તિ. આ મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે કે જે કોઈ આ માર્ગમાં આવીને જે પ્રભુને શરણાગત, પ્રભુની ભક્તિ કરશે, તેને સર્વાનેવ, તે બધાને, એમાં કોઈ જાતનો ભેદભાવ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, પંચમ વર્ણ કોઈ બી હોય, દેવો, અસુરો, મનુષ્યો, યક્ષો, ગંધર્વ એવ ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવય સર્વાનેવ મામહી પાર્થ વ્યપાશ્રિત્ય તેપિસ્યુ પાપયો નય સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો તેપી યાંતિ પરાંગતિ. તો સર્વાનેવ સ્વમાર્ગી પુરુષાર્થ દાનેન ઉદ્ધરિષ્યે, એટલે સ્વમાર્ગી પુરુષાર્થનું હું એને દાન કરી અને એનો ઉદ્ધાર કરીશ. જે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણા સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. એમાં જે મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે ભગવદ વાણી, એ સત્ય પ્રતિજ્ઞા છે મહાપ્રભુજીની. અને ભગવાને ત્યાં સત્ય પ્રતિજ્ઞા થયા. જુઓ કે તમે જેને બ્રહ્મ સંબંધ આપશો, તમારી આજ્ઞા પ્રમાણે કોઈ ચાલશે, મારી સેવા કરશે, મને મારા શરણાગત થશે, તો હું એને ક્યારેય નહીં છોડું. આ ભગવાનની પ્રતિજ્ઞા છે, મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે કે જે કોઈ આ માર્ગમાં આવીને પ્રપન્ન થશે, શરણાગત થશે, ભક્તિ કરશે, એને આચાર્યજી સ્વમાર્ગી ચારેય પુરુષાર્થોનું દાન કરશે અને એનો ઉદ્ધાર કરશે, એને ભગવત પ્રાપ્તિ કરાવશે જ. આ મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે. એટલે હવે જો કોઈ મહાપ્રભુજીના માર્ગમાં આવે તો આચાર્ય ચરણોની આ જે સત્ય પ્રતિજ્ઞતા છે, એ આખા ષોડશ ગ્રંથમાં પણ મહાપ્રભુજી આપણને સમજાવી છે કે આ જે ગ્રંથો છે એનો એ પ્રમાણે જો કોઈ જીવશે તો યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમ ઉચ્યતે. આ રીતે જો ષોડશ ગ્રંથમાં બતાવેલા પ્રકારે કોઈ સેવા કરશે તો એને આવા આવા ફલોની અનુભૂતિ થશે. અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવો ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ છે ને. પછી વદતી વલ્લભ શ્રી હરે, યમનાષ્ટકમાં પણ કહ્યું કે ભાઈ મહાપ્રભુજી આવું કહે છે કે કોઈ યમનાષ્ટકનો પાઠ કરશે એના સમસ્ત દુરિત ક્ષય થઈ જશે. અને ભવતી વૈ મુકુંદય રતિ, અને મુકુંદમાં એને રતિ થઈ જ જશે. આ સત્ય પ્રતિજ્ઞા છે મહાપ્રભુજી કે આ માર્ગની અંદર આવીને કોઈ પ્રપન્ન થશે અને ભક્તિ કરશે અને યમુનાજીની અવલંબન કરશે તો એના બધા જ દુરિત છે, પાપ છે, એ ક્ષય થઈ જશે ને મુકુંદ ભગવાનમાં રતિ થશે. સકલ સિદ્ધિ તયા સકલ સિદ્ધયો મૂરરિપુશ્ચ સંતુષ્યતિ, જે યમનાષ્ટકમાં બતાવેલી બધી સિદ્ધિ પણ પ્રાપ્ત થશે અને મૂરરિપુ, જે મૂર દૈત્યને હણવાવાળા પ્રભુ ભગવાન, એની ઉપર સંતુષ્ટ થશે અને સ્વભાવ વિજયો ભવે વદતી વલ્લભ શ્રીહરિ, એના સ્વભાવ ઉપર પણ એનો વિજય થશે. એનો સાંસારિક સ્વભાવ બદલીને એનો ભગવદગામી સ્વભાવ થશે. અને એવું મહાપ્રભુજી કહી રહ્યા છે, વદતી વલ્લભ શ્રીહરે. આ મહાપ્રભુજીની સત્ય પ્રતિજ્ઞા છે, એટલે એમાં કોઈ દિવસ સંદેહ ન કરવો, કેમ કે આ સત્ય પ્રતિજ્ઞા છે. પછી શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ કૃષ્ણાશ્રયમિદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. કે આ જો કોઈ કૃષ્ણાશ્રયનો પાઠ પ્રભુની સાનિધ્યમાં કરશે અને દેશ કાલાદી વગેરેનો કોઈ આશ્રય નહીં કરીને એકમાત્ર પ્રભુનો જ પ્રપન્ન થઈને રહેશે, પ્રભુનો જ આશ્રય કરશે, તો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ, એના કૃષ્ણ આશ્રય બની જશે. પ્રભુ એને આશ્રયનું દાન કરશે, પ્રભુ એના આશ્રય બનશે જ. આ મહાપ્રભુજીની સત્ય પ્રતિજ્ઞા છે ભાઈ. ષોડશ ગ્રંથમાં તમે જુઓ, બધી જગ્યાએ સત્ય પ્રતિજ્ઞા જ મહાપ્રભુજીની આપણને જોવા મળે કે સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ.
સ્મરણ અને ભજનનો ક્યારેય ત્યાગ ન કરવો, એવી મારી સમજ છે ને. અને ય એતત સમધિ તો તસ્યાપી દ્રઢારતી. કાંઈ ન કરે ને કેવલ જો એ ભક્તિવર્ધનીનો પાઠય કરશે મન લગાડીને અર્થાનુસંધાન પૂર્વક, તો પણ તસ્યાપી દ્રઢારતી, તો પણ કૃષ્ણમાં એની રતિ દ્રઢ થઈ જશે. આ સત્ય પ્રતિજ્ઞા છે મહાપ્રભુજી. સમજણ? ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. કે ભાઈ વ્રજભક્તોના જે ભાવનું ભાવન કરશે એને વ્રજભક્તોના જેવો ભાવ સિદ્ધ થશે. મહાપ્રભુજી કહી રહ્યા છે, જે સત્ય પ્રતિજ્ઞા છે એ કહી રહ્યા છે. આ કોઈ હું કે તમે નથી કહેતા. સમજણ? કે આધુનિક કોઈ જીવ નથી કહેતા. આ સત્ય પ્રતિજ્ઞા શ્રી વલ્લભ વદતી વલ્લભ શ્રી હરે, એ આપણા આચાર્યજી કહી રહ્યા છે. સમજણ? સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તું કરી શકતી. જો ન્યાય સત્ય પ્રતિજ્ઞા બતાવી કે પ્રભુ છે સત્ય સંકલ્પ છે, એ ક્યારેય અન્યથા ભક્તનું અન્યથા નહીં કરે. સેવકસ્ય તું ધર્મો એમ સ્વામી સ્વસ્ય કરી શકે. સેવકનો તો એ જ ધર્મ છે, સ્વામીની આજ્ઞાનું પાલન કરવું. એમ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિત છે ને. ચિત્તમ પ્રતિ અદાકરણ્ય ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. આ સત્ય પ્રતિજ્ઞા છે કે ભાઈ જો કોઈ આ અંતઃકરણનો પાઠ કરશે ને એ પ્રમાણે એને આત્મસાત કરશે તો બધી ચિંતાઓ એની દૂર થઈ જશે. ચિત્તમ પ્રતિ અદાકરણ્ય ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. ભક્ત છે નિશ્ચિંત થઈ જશે. છે ને. આ બધી જ સત્ય પ્રતિજ્ઞા છે મહાપ્રભુજીની. આવું થાય જ. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કોઈ ચાલે તો એને આવું થશે જ, એમાં નો ડાઉટ. આ આચાર્યજીની સત્ય પ્રતિજ્ઞા છે. આખા ષોડશ ગ્રંથમાં આપની એવી સત્ય પ્રતિજ્ઞા છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીશા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યય તનુવિત્તજા. તનુવિત્તજા કરશો તો ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થશે જ. ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થશે તો આગળ જતા માનસી સિદ્ધ થશે જ. આ મહાપ્રભુજી કહી રહ્યા છે, સત્ય પ્રતિજ્ઞા કહી રહ્યા છે. સમજાણ? આખા ષોડશ ગ્રંથ છે મહાપ્રભુજીની સત્ય પ્રતિજ્ઞા છે. અને એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે યે અસ્મિન માર્ગે પ્રપન્ના ભવિષ્યંતિ તાન સર્વાનેવ સ્વમાર્ગી પુરુષાર્થ દાનેન ઉદ્ધરિષ્યે. જે કોઈ આ માર્ગમાં આવીને પ્રભુના પ્રપન્ન થશે, પ્રભુના ભક્ત થશે, પ્રભુની સેવા કરશે, એને શ્રી મહાપ્રભુજી સર્વાનેવ, એ બધાને જ સ્વમાર્ગી પુરુષાર્થોની સિદ્ધિ મહાપ્રભુજીની કૃપાથી થશે અને ઉદ્ધરિષ્યે, એટલે એને ભગવત પ્રાપ્તિ થશે જ. આ મહાપ્રભુજીની સત્ય પ્રતિજ્ઞા છે. પછી બલભાષ્ટકમાં પણ તમે જુઓ કે માયાવાદ તમો નિરસ્ય મધુભીત સેવાખ્ય વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણ દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતિ સંમોહન સ શ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતી યહ શ્રી વલ્લભિશાંતર. કે ભાઈ ગોકુલનાથની સંગમ સુધા એને પ્રાપ્ત તત્ક્ષણે જ થઈ જશે. જ્યારે જે ક્ષણે મહાપ્રભુજીના સંપર્કમાં આવ્યો, શ્રી આચાર્યજીને પ્રપન્ન થયો, એટલે એને ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ, જે દુષ્પ્રાપક છે એ એને સંપ્રાપક બની જશે. આ શું છે? આ સત્ય પ્રતિજ્ઞા છે. થશે જ. ગોકુલનાથની સંગમ સુધા એને પ્રાપ્ત થશે જ. પણ પ્રપન્નાઓ, મહાપ્રભુજીને પ્રપન્ન થવો જોઈએ. મહાપ્રભુજીને શરણે આવે, મા ઠાકોરજીનો અનન્ય આશ્રિત, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતો હોય તો, અન્યથા નહીં. તો એને સ્વમાર્ગી પુરુષાર્થોનું દાન શ્રી મહાપ્રભુજી કરશે, તો એનો ઉદ્ધાર આચાર્ય ચરણો કરશે, અન્યથા નહીં થાય. આગળ સ્વમાર્ગી પુરુષાર્થા
હવે ભાઈ સ્વમાર્ગી પુરુષાર્થ દાને ને એમ કહ્યું કે સ્વમાર્ગી પુરુષાર્થનું દાન કરશે, તો સ્વમાર્ગી પુરુષાર્થો કયા? તો સ્વમાર્ગી પુરુષાર્થોનું વર્ણન શ્રી ગોકુલનાથજી કરે છે કે પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહિ કામો હરે દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ ઇતિ ઉક્તા ઇતિ જ્ઞાપનાયુક્તમ સત્ય પ્રતિજ્ઞ ઇતિ. આ શ્લોક છે વૃત્રાસુર ચતુશ્લોકી ઉપરની જે મહાપ્રભુજીની ટીકા છે ચોથા શ્લોક ઉપર, એમાં મહાપ્રભુજીએ આ સંગ્રહ શ્લોકના રૂપમાં સમજાવ્યો છે કે વૃત્રાસુર ચતુશ્લોકીના 4 શ્લોકનો જે સેન્ટ્રલ આઈડિયા છે એ અહીંયા મહાપ્રભુજીએ સમજાવ્યો છે કે પુષ્ટિ માર્ગમાં હરિનું દાસ્ય ધર્મ છે. પ્રભુનું દાસ્ય જે છે, દાસ્યપૂર્વકની પ્રભુની સેવા એ ધર્મ છે, જે મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં સમજે ને કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. સર્વદા સર્વભાવથી વ્રજાધિપ શ્રી કૃષ્ણની સેવા કરવી એ જ પુષ્ટિજીવોનો ધર્મ છે. બીજો કોઈ ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય પણ ક્યારેય પણ બીજો ધર્મ નથી. બરાબર. પછી અર્થો હરિરેવહિ, એટલે અર્થ હરિ પોતે જ છે. આપણું ધન તો ભગવાન જ છે. આપણું અર્થ શું છે? હરિ પોતે જ છે. કોઈ ગાડી કે કોઈ મકાન કે કોઈ દ્રવ્ય એ નથી આપણું અર્થ. આપણું અર્થ શું છે? પુષ્ટિજીવોનું અર્થ તો હરિરેવહિ, અર્થ એકમાત્ર હરિ જ છે. જે મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં બીજા શ્લોકમાં કહ્યું છે કે એવમ સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. આ પ્રમાણે સ્વ કર્તવ્ય જાતે સ્વયમેવ કરીને સ્વયમેવ કરવું. પ્રભુ સર્વ સમર્થો હિ, જો ને પ્રભુ સર્વ સમઅર્થો હિ, એટલે સમર્થોમાં અર્થને છુપાવી દીધો. કેમ? કેમ કે અર્થ છે એને પ્રગટ ન કરાય. એટલે મહાપ્રભુજીએ પ્રભુ સર્વ સમર્થો હિમાં અર્થને છુપાવી દીધો. એટલે ભગવાન જ અર્થ છે અને પ્રભુ સમર્થ છે, એટલે નિશ્ચિંત થઈને રહેવું. એટલે અર્થ પુરુષાર્થ હરિ પોતે જ છે. અર્થો હરિરેવહિ. આપણું સાચું અર્થ, સાચું ધન ભગવાન છે. અર્થ હરિ પોતે જ છે. કામું હરે દિદૃક્ષૈવ, કામના જે છે હરિની દિદૃક્ષા, સર્વેન્દ્રિયોના સમર્પણ પૂર્વકની હરિને નિરખવાની આકાંક્ષા, દિદૃક્ષા. કામું હરે દિદૃક્ષૈવ, કામના શું છે? હરિને નિરખવાની કામના, એ કામ છે. જે મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં 3જા શ્લોકમાં બતાવ્યો છે કે યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદિ તતઃ કિમ અપરમ બ્રૂહિ લૌકિકૈર્વૈદિકૈરપી. જો શ્રી ગોકુલાધીશને સર્વાત્મ ભાવથી હૃદયમાં ધારણ કરી લીધા, તો પછી કિમ અપરમ બ્રૂહિ કે લૌકિકૈર્વૈદિકૈરપી, લૌકિકમાં ને વૈદિકમાં એવો કયું બાકી રહે છે મેળવવાનું? બોલો. કિમ અપરમ બ્રૂહિ, બીજું શું મેળવવાનું એને બાકી રહે? જે ભાગવતજીમાં આવે ને કે કોન્યોર્થો અવશિષ્યતે મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થો અવશિષ્યતે. મારામાં ભક્તિ થઈ ગઈ પછી કયો એવો પુરુષાર્થ મેળવવાનો બાકી રહે? એમાં એ કહે છે કે ભાઈ તત કિમ અપરમ બ્રૂહિ લૌકિકૈર્વૈદિકૈરપી. લૌકિકમાં વૈદિકમાં એવો બીજું કાંઈ છે શ્રેષ્ઠ કે જે ગોકુલાધીશના ચરણ કમળને સર્વાત્મ ભાવથી હૃદયમાં ધારણ કરી દીધા, એનાથી શ્રેષ્ઠ કંઈ લૌકિકમાં અને વૈદિકમાં નથી. એ કામના છે. જે વૃત્ર કે ને અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્ય યથાવત્સતરા ક્ષુધાર્તા
પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષદિ દ્રક્ષતે ત્વામ. એ કામ છે ને. અહમ હરે તવ પાદેકમૂલ દાશાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતા સુપતેર્ગુણાનાં ગૃણીત વાક્કર્મ કરોતુ કાયઃ. આ ધર્મ છે. પછી અર્થનું વર્ણન વૃત્ર કેવી રીતના કરે? ભક્તરત્ન વૃત્ર. નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમં ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વામ વિરહય કાંક્ષે. છે ને, આ અર્થ છે કે હરી જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. ન બ્રહ્મલોકનું રાજ્ય જોઈએ, ન મને સ્વર્ગલોકનું રાજ્ય જોઈએ, ન પાતાળલોકનું રાજ્ય જોઈએ, ન ભૂમિનું જોઈએ, ન મોક્ષ જોઈએ, ન યોગની સિદ્ધિ જોઈએ, કાંઈ ન જોઈએ. હે પ્રભુ, આપ જ જોઈએ. આનું નામ કામ છે ભાઈ. એટલે એના ઉપરથી જ મહાપ્રભુજી આપણે ષોડશ ગ્રંથ અંતર્ગત ચતુશ્લોકી, એના ઉપરથી જ મહાપ્રભુજીએ સમજાવી છે ને એના ઉપરથી જ આ સંગ્રહ શ્લોક મહાપ્રભુજી આપણને કહ્યો છે, જે ગોકુલનાથજી અહીંયા ટાંક્યો છે. અને મોક્ષ શું છે ભાઈ? કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. એ મોક્ષ છે. પુષ્ટિ માર્ગીઓનો મોક્ષ શું છે? શ્રી કૃષ્ણના બની જવું, સર્વ રીતે શ્રી કૃષ્ણના બની જવું એ પુષ્ટિ માર્ગીઓનો મોક્ષ છે. જે મહાપ્રભુજી કહે છે કે અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. એટલે સર્વાત્મના હંમેશા શ્રી ગોકુલેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના બંને ચરણ કમળોનું સ્મરણ અને ભજન, સેવા અને કથા ક્યારેય ન છૂટે, એ જ પુષ્ટિ માર્ગી મોક્ષ છે. જેને વૃત્ર એમ કહે છે કે મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયયાત્માત્મદજારગે સ્વાસક્ત ચિત્તસનનાથ ભૂયાત. એ મોક્ષ છે. ન્યાય જ વાત કરી કે ભાઈ મને એવા ઉત્તમ શ્લોક ભગવદ્ ભક્તોનું સખ્ય થાય, અને તમારી જે વૈષ્ણવી માયા છે, તન માયે આત્માત્મજ દાર ગેહે શ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત, કે આપની જે વૈષ્ણવી માયાથી મોહિત એવા સ્ત્રી, પુત્ર, ઘર બધું જોઈએ કે જે ભગવત સેવામાં ઉપયોગી હોય. ભગવાનની સેવામાં ઉપયોગી હોય એવા પુત્ર, ભગવત સેવામાં ઉપયોગી હોય એવી પત્ની, અને એ બધા અમે મળીને ભગવત સેવા કરીએ, એ તો મોક્ષ છે. એનાથી શ્રેષ્ઠ મોક્ષ શું છે? આ રીતે બધી જ ચતુશ્લોકી જે છે, મહાપ્રભુજીની ચતુશ્લોકી, ભક્તરત્ન વૃત્રની ચતુશ્લોકી અને આ સંગ્રહ શ્લોક, એમાં એક જ એનો જે મેસેજ છે એમાંથી નીકળે છે. તો આ પુરુષાર્થો મહાપ્રભુજી પુષ્ટિ ભક્તોને સિદ્ધ કરી આપે છે ને. સ્વમાર્ગી પુરુષાર્થ દાને ન. સ્વમાર્ગી પુરુષાર્થોનું દાન શ્રી આચાર્ય ચરણો કરે છે. અને એ સ્વમાર્ગી પુરુષાર્થો કયા છે? પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહિ કામો હરેહે દિદૃક્ષેવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. વૃત્રાસુર ચતુશ્લોકી 4, ચોથા શ્લોકના અંદર આ સંગ્રહ શ્લોક મહાપ્રભુજી આપેલો છે. ઇતિ ઉક્તા ઇતિ જ્ઞાપનાય ઉક્તમ સત્ય પ્રતિજ્ઞ. આ રીતે પુષ્ટિ ભક્તિ માર્ગી ચારેય પુરુષાર્થો અહીંયા કહ્યા છે. એ જણાવવા ઇતિ જ્ઞાપનાય ઉક્તમ, એ જણાવવા માટે શ્રી મહાપ્રભુજીનું નામ આવે છે સત્ય પ્રતિજ્ઞ. મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞ છે. જે કોઈ આ માર્ગમાં આવે
જે આચાર્યજીને પ્રપન્ન થાય, પ્રભુને પ્રપન્ન થાય અને ભગવત સેવા પરાયણ થાય, તેને શ્રી મહાપ્રભુજી સ્વમાર્ગી આ પુરુષાર્થોનું દાન કરે છે. સમજાણું? અને બીજા જે કંઈ બી પુરુષાર્થો છે બાલબોધમાં મહાપ્રભુજીએ સમજાવ્યા છે, ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણા, એમાં છે ને જીવેશ્વર વિચારેણ દ્વિધા તે વિચારિતા. તો એ બધા જે પુરુષાર્થો છે એ ભક્તિના અંગતયા પણ અંગેને બનાવી શકીએ. ભક્તિ અંગી છે અને આ બધા પુરુષાર્થો પણ અહીંયા એના ભક્તિના વર્તુળમાં એને ક્લબ કરી શકીએ. પણ ભક્તિ કોઈ પુરુષાર્થનું અંગ ન બને, એ પુષ્ટિ ભક્તિ છે. ભક્તિના અંગ જે બી આવે એ બની શકે, પણ ભક્તિ જે છે એ અંગી છે. ભક્તિ કોઈનું અંગ નથી. ભક્તિ સ્વતંત્ર પુરુષાર્થ રૂપેણ, પુષ્ટિ ભક્તિ જે સ્વતંત્ર પુરુષાર્થ રૂપ છે, જે પુષ્ટિ ભક્તિ છે, અને એ ભક્તિ માર્ગી આ પુરુષાર્થો છે જે અહીંયા શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યા ને, એ ભક્તિ માર્ગી પુરુષાર્થો છે. ઋષિમુનિ દ્વારા જે પ્રણીત છે એ સ્મૃતિઓમાં એનું વર્ણન છે, પુરાણોમાં. હમણાં આપણે પુરાણ પ્રકરણમાં જોયું હતું ને, ધર્મ અર્થ કામ મોક્ષ, અને પુરાણમાં શેનું વર્ણન છે? હા, ધર્મ અર્થ કામ મોક્ષ અને ભક્તિ. અને વેદની અંદર વેદાદાદ્ય યતસ્થિતા, વૈદિક પુરુષાર્થ પણ ધર્મ અર્થ કામ મોક્ષ. એવી રીતના ભક્તિ માર્ગી ધર્મ અર્થ કામ અને મોક્ષ શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં આપણને સમજાવ્યા છે. અને જે કોઈ આ માર્ગમાં પ્રપન્ન થશે એને આવા પુરુષાર્થોનું દાન કરશે, એવી મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે. એટલે શ્રી આચાર્યજી સત્ય પ્રતિજ્ઞા છે. કેટલું સુંદર શ્રી ગોકુલનાથજીએ એની વિવેચના કરી છે ને. આમાં બે વાત આવી ગઈ. જો ચતુર્વર્ગ વિશારદય છે અને સત્ય પ્રતિજ્ઞા છે કે પ્રથમ ગોકુલનાથજીએ લીલાના એંગલથી સમજાવ્યું, અને પછી ઉત્તરાર્ધમાં પુષ્ટિભક્તિ માર્ગના એંગલથી સમજાવ્યું કે ભાઈ પુષ્ટિભક્તિ માર્ગમાં આ પુરુષાર્થો છે અને એનું દાન મહાપ્રભુજી કરશે જ, એટલે સત્ય પ્રતિજ્ઞા છે ને. બે નામ એ રીતના જોડાયેલા છે. શ્રી રઘુનાથજીની ટીકા જોઈ લે આપણે. શ્રી રઘુનાથજી ઇન જનરલ આ પુરુષાર્થોની વિવેચના કરે છે કે ચતુર્વર્ગ વિશારદ ઇતિ ચતુર્ણામ વર્ણાનામ ધર્માદીનામ કર્ણેન વિશારદો વિસ્તારક. ઇન જનરલ અર્થ લીધો છે કે ભાઈ ચતુર્ણામ વર્ણાનામ, જે 4 વર્ણો છે, કયા કયા 4 વર્ણો કયા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો ચતુર્ણામ વર્ણાનામ ધર્માદીનામ, એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ. હા, 4 વર્ણો છે અને એના 4 પુરુષાર્થો છે અને 4 આશ્રમો છે. બરાબર? તો ચતુર્ણામ વર્ણાનામ ધર્માદીનામ કર્ણેન વિશારદો, એટલે 4 વર્ણો જે છે એને પણ મહાપ્રભુજી આ 4 પુરુષાર્થો જે છે સમજાવે છે. એમાં પણ મહાપ્રભુજી વિશારદ છે. કોઈ બ્રાહ્મણ આવે તો એને ધર્મ અર્થ કામ અને મોક્ષ, એના બ્રાહ્મણના ધર્મ અર્થ કામ મોક્ષ. ક્ષત્રિય આવે તો એને મહાપ્રભુજી ક્ષત્રિયના ધર્મ અર્થ કામ અને મોક્ષ. વૈશ્ય આવે તો વૈશ્યને પણ એના ધર્મ અર્થ અને કામ મોક્ષ સમજાવવામાં મહાપ્રભુજીની માસ્ટરી છે, વિશારદ છે. એમ ક્ષુદ્ર આવે તો ક્ષુદ્રના પણ ધર્મ અર્થ કામ અને મોક્ષ સમજાવવામાં મહાપ્રભુજી વિશારદ છે. વિશારદો વિસ્તારક, એનો વિસ્તાર સમજાવી શકે એમાં મહાપ્રભુજી વિશારદ છે. તત્ સાધન નિપુણો વા, અને એના સાધનમાં નિપુણ છે. તત્ સાધન નિપુણો વા, એટલે વાર્તા પ્રસંગોની અંદર આવે કે ભાઈ કોઈ બ્રાહ્મણ છે, કોઈ ક્ષુદ્રની ચાકરી કરતા હોય તો મહાપ્રભુજી એને કહે કે આ બ્રાહ્મણ થઈને આ તમારો ધર્મ નથી, એમ તમે બીજી કોઈ આજીવિકા કરો છે ને. તો બધાને
ચારેય વર્ણવાળાને મહાપ્રભુજીએ આ પુરુષાર્થો એના સમજાવ્યા છે, કેમ કે મહાપ્રભુજી ચતુર્વર્ગ વિશારદ છે અને એના સાધનમાંય નિપુણ છે. અને મહાપ્રભુજીએ પોતે જીવીને બતાવ્યું છે. એવું નથી કે કેવલ ઉપદેશ જ આપ્યો, જીવીને પણ મહાપ્રભુજીએ બતાવ્યું છે. સત્ય પ્રતિજ્ઞ ઇતિ સત્યા યથાર્થા પ્રતિજ્ઞા પ્રતિશ્રવો યસ્ય. અને મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞ છે, એટલે જેમની પ્રતિજ્ઞા, જેમનું વચન, જેમનો સંકલ્પ યથાર્થ છે, જે ક્યારેય ખોટું ન પડે, ભૂત ભવિષ્ય વર્તમાનમાં હંમેશા ત્રિકાલ અબાધિત હોય, એ સત્ય પ્રતિજ્ઞા. કે જેની પ્રતિજ્ઞા, જેનું વચન, જેનો સંકલ્પ યથાર્થ છે, એટલે જેવું કહે છે એવું સિદ્ધ થાય છે. એવા મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞા છે. હા, જેમ રાણા વ્યાસના પ્રસંગમાં આ જે સર્વોત્તમ સચિત્ર છે એમાં રાણા વ્યાસનો પ્રસંગ આપ્યો કે રાણા વ્યાસને મહાપ્રભુજીએ ચતુશ્લોકી ગ્રંથ ભણાવીને એને પુષ્ટિ ભક્તિ માર્ગી ચારે પુરુષાર્થો એને સમજાવ્યા. અને પુષ્ટિ માર્ગી ચારે પુરુષાર્થોનું એને સ્વમાર્ગી પુરુષાર્થ દાન એને અહીંયા કીધું ને, તો સ્વમાર્ગી પુરુષાર્થનું દાન કર્યું અને કાશીમાં જઈને બધાને હરાઈ આવ્યા છે ને. રાણા વ્યાસ શાસ્ત્ર જ્ઞાની હતા, પણ કાશીમાં ગયા તો હારી ગયા. હારી ગયા એટલે એનો ઈગો હર્ટ એટલો થયો કે હવે તો આત્મહત્યા જ કરું. એટલે ગંગાજીના કિનારે એ બિચારા રાહ જોતા હતા, કેમ કે દિવસમાં એને શરમ આવતી હતી, વળી કોઈ જોવે તો આત્મહત્યા કરે, એટલે રાત્રિની રાહ જોતા હતા. અને એ સમયે સંધ્યા સમયે આચાર્ય ચરણો ત્યાં પધાર્યા છે. અને પછી એને શરણે લઈને આ ચતુશ્લોકી ગ્રંથ ભણાવ્યો, એટલે ચતુર્વર્ગ વિશારદ રાણા વ્યાસે થઈ ગયા. મહાપ્રભુજીનો સંગ કરવાથી રાણા વ્યાસે ચતુર્વર્ગ વિશારદ થઈ ગયા. એટલે કાશીમાં જઈને બધાય બ્રાહ્મણોને હરાઈ ગયા, જે બધાયથી હારી ગયા હતા અને આત્મહત્યા કરવા જતા હતા. એવા રાણા વ્યાસ પણ મહાપ્રભુજીના કૃપાબલથી એવા ચતુર્વર્ગ વિશારદ થઈ ગયા કે કાશીની અંદર બધાયને હરાવીને આવી ગયા. તો એ આચાર્યજીની સત્ય પ્રતિજ્ઞતા છે, એ મહાપ્રભુજીની ચતુર્વર્ગ વિશારદતા છે. ત્રીજી ટીકા આ વખતે નહીં લઈ, આવતે વખતે લેશું. ચોથી ટીકા છે હરિરાયજીની. હરિરાયજીની ટીકા, એમાં ઉત્થાનિકામાં શ્રી હરિરાય ચરણો આજ્ઞા કરે છે, નનુ યજ્ઞ કર્તૃત્વેન ફલાર્થમ અન્ય યજ્ઞ કર્તૃત્વમેવ કથમ ન ભવેત ઇતિ આશંક્યાહુ ચતુર્વર્ગ વિશારદ. યજ્ઞ કર્તૃત્વેન એટલે યજ્ઞના કરતા હોવાના કારણે શ્રી મહાપ્રભુજી યજ્ઞના કરતા હોવાના કારણે ફલાર્થમ અન્ય યજ્ઞ કર્તૃત્વમેવ કથમ ન ભવે. એટલે યજ્ઞના કરતા હોવાના કારણે ફલાર્થમ ફલની પ્રાપ્તિ માટે બીજા યજ્ઞના કરતા હોવાનું આવશ્યક શા માટે ન માનવું? કે ભાઈ બીજા યજ્ઞના કરતા મહાપ્રભુજી હશે કોઈ ફલની કામના માટે, એવું શા માટે તમે નથી માનતા? એવું પૂર્વ પક્ષી કે યજ્ઞ કરતા હોવાના કારણે ફલની પ્રાપ્તિ માટે બીજા યજ્ઞના કરતા હોવા પણ શ્રી મહાપ્રભુજીનું શા માટે ન માનવું? ઇતિ આશંક્યા આવું ચતુર્વર્ગ વિશારદ, કે ભાઈ મહાપ્રભુજી કોઈ એવી ફલની કામનાથી બીજા યજ્ઞ કરતા નથી. એમ મહાપ્રભુજી તો ચતુર્વર્ગમાં વિશારદ છે. એટલે શ્રી મહાપ્રભુજી યજ્ઞના આગળ પૂર્વનું નામ હતું ને યજ્ઞ કરતા, તો યજ્ઞ કરતા હોવાના કારણે કોઈ ફલની કામના માટે કોઈ બીજા યજ્ઞ યાગાદી મહાપ્રભુજી કરી રહ્યા હશે એવું શા માટે નથી માનતા? એમ કે સ્વર્ગ કામો યજેત, સ્વર્ગની કામના માટે આ જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરવો વગેરે. તો એવી રીતના મહાપ્રભુજીનું યજ્ઞ કરતા શા માટે ન માનવા? ફલ કામ નહીં આવા.
તો એવી શંકાના સમાધાનમાં કહે છે કે ના, એવી કોઈ ફલ કામનાથી મહાપ્રભુજી યજ્ઞ કરતા નથી. શ્રી મહાપ્રભુજી તો ચતુર્વર્ગમાં વિશારદ છે. એમાં શ્રી હરિરાય ચરણો આજ્ઞા કરે છે, ઇતિ ચતુર્વર્ગા ધર્માર્થ કામ મોક્ષા તેષુ વિશારદ ઇતિ અર્થ. ચતુર્વર્ગ વિશારદ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં મહાપ્રભુજી વિશારદ છે. મહાપ્રભુજી એમાં નિપુણ છે. શ્રી મહાપ્રભુજીને એનું જ્ઞાન છે, એવો અર્થ છે. તેન સર્વેશામ ચતુર્વર્ગ દાતા ઇતિ અર્થ. જો મહાપ્રભુજી ચતુર્વર્ગ વિશારદ છે એટલું જ નહીં, ચતુર્વર્ગનું દાન પણ કરવા વાળા છે શ્રી મહાપ્રભુજી. જેમ ગોકુલનાથજીએ કહ્યું ને, પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મો અર્થો હરિરેવહિ કામો હરે દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. તો સ્વમાર્ગી પુરુષાર્થ દાને ન, જે ગોકુલનાથજીએ કહ્યું ને, એવી રીતના અહીંયા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે તેન સર્વેશામ ચતુર્વર્ગ દાતા ઇતિ અર્થ. સ્વમાર્ગી પુરુષાર્થોનું શ્રી મહાપ્રભુજી દાન પણ કરવા વાળા છે. અને બીજા લોકો જે છે, અન્ય માર્ગીઓ છે, એને પણ એના પુરુષાર્થ મહાપ્રભુજી સમજાવે છે કે બીજા જે બી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર છે, એને પણ મહાપ્રભુજી આ ચારેય પુરુષાર્થોનું જ્ઞાન આપે છે. અને ભક્તિ માર્ગી જે ચારેય પુરુષાર્થો છે, એનું જે આ માર્ગમાં પ્રપન્ન છે, આ માર્ગમાં જે ભગવત સેવા પરાયણ છે, એને મહાપ્રભુજી ચારેય પુરુષાર્થોનું દાન પણ કરે છે. એતન નામ સાધકમ અગ્રિમમ નામાહુ. આ જ નામનું સાધક આગળનું નામ આવે છે કે સત્ય પ્રતિજ્ઞા. કેમ કે મહાપ્રભુજી છે ચતુર્વર્ગ વિશારદય છે, ચતુર્વર્ગના દાતાય છે, અને મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞા છે. ઇતિ સત્યા પ્રતિજ્ઞા યસ્ય ઇતિ અર્થ. કે આપની પ્રતિજ્ઞા હંમેશા સત્ય જ છે. જેમ ભગવાનની પ્રતિજ્ઞા સત્ય છે, ભગવાનનો સંકલ્પ સત્ય છે, એવી રીતના મહાપ્રભુજીની પ્રતિજ્ઞા પણ ત્રિકાલમાં સત્ય છે. એમાં કોઈ ફેર ન પડે. ભગવાનની જેમ આચાર્ય ચરણોની પણ પ્રતિજ્ઞા સત્ય છે. કેમ કે દુનિયાની અંદર કોઈની પ્રતિજ્ઞા સત્ય નથી થતી, કોઈની પણ. દેવો, મનુષ્યો, અસુરો, કોઈ બી હોય, એનું પ્રતિજ્ઞાનો ભંગ થઈ જાય. પણ ભગવાનની અને શ્રી આચાર્ય ચરણોની પ્રતિજ્ઞા જે છે એ ક્યારેય ચ્યુત નથી થતી, ક્યારેય ભંગ ન થાય. સત્ય પ્રતિજ્ઞા છે. સમજ્યા? દેવતાઓની ભંગ થઈ જાય તો સામાન્ય મનુષ્યની ક્યાં વાત રહી? એટલે ભગવાનની એક સત્ય પ્રતિજ્ઞા છે, ભગવાન સત્ય સંકલ્પ છે, એમ શ્રી આચાર્ય ચરણો પણ સત્ય પ્રતિજ્ઞા છે. એની પ્રતિજ્ઞા ત્રણેય કાલમાં હંમેશા સત્ય જ હોય છે. જે મહાપ્રભુજીએ કહ્યું એમ થાય જ. જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલે, ષોડશ ગ્રંથમાં બતાવેલા આજ્ઞા પ્રમાણે કોઈ ચાલે તો એને એવી અનુભૂતિ કે એવી ફલાનુભવ એને થાય. હવે નાની ટીકા છે હરિરાયજી. શ્રી લેખકાર વલ્લભજી આજ્ઞા કરે છે, અત્ર અપૂર્વ યાગો ઉપદેશેન અપૂર્વ દેવતા સ્વયમેવ જાત ઇતિ અપૂર્વ તત્ફલ ચતુર્વર્ગ દાતા સ્વયમેવ જાત ઇતિ આહુ. એટલે પૂર્વ નામની સાથે આ નામનું જોડાયેલું છે, યજ્ઞ ભોગતા, યજ્ઞ કર્તાની સાથે. એને શ્રી લેખકાર વલ્લભજી સમજાવે છે કે ભાઈ અપૂર્વ યાગો ઉપદેશેન, એટલે અપૂર્વ યજ્ઞનો ઉપદેશ આપ્યો. જે યજ્ઞનો ઉપદેશ કોઈએ નથી આપ્યો એવો. ગિરિરાજજીનો યજ્ઞ કરવાનું કહ્યું ને, એટલે બધાય બ્રાહ્મણોને પૂછ્યું નંદરાયજીએ કે હવે આનું પૂજન કરાવો, આનો કઈ રીતના ક્રમ રાખવો.
ચલો આમાં ગિરિરાજ પૂજનમાં આવે ને, ગિરિરાજ પૂજવા માટે તો જાય છે ઠાકોરજી, બધા વ્રજવાસીઓ, બધા બ્રાહ્મણો. કોઈને ખબર જ નથી કે આનું પૂજન કેમ કરવું. એ બ્રાહ્મણે એમ કીધું કે જેને કીધું એ આજ્ઞા કરી હોય એને કયો શીખવાડે. શીખવત મોહન નંદ કો ગિરી પૂજી આય. એ ઠાકોરજી એને જેમ જેમ કહેતા ગયા એમ બધા ગિરિરાજીનું પૂજન કરતા ગયા. એટલે અપૂર્વ, પૂર્વમાં ક્યારેય આવું યજ્ઞનો ઉપદેશ કોઈએ કરેલો નથી ભાઈ. પૂર્વ યાગો ઉપદેશે ને અપૂર્વ યાગો ઉપદેશે ને, એટલે પૂર્વમાં ક્યારેય આવો યાગનો ઉપદેશ કર્યો નથી. અપૂર્વ દેવતા સ્વયમેવ જાતે હતી, અને આવી રીતના દેવતા રૂપ ધારણ કરીને ભોગ અરોગે એવું અપૂર્વ પૂર્વમાં ક્યારેય થયું નથી. અપૂર્વ દેવતા સ્વયમેવ જાતે હતી, પોતે જ એ દેવતા બની અને ભોગ અરોગ્યા. એટલે પૂર્વમાં અપૂર્વ દેવતા સ્વયમેવ જાતે હતી, એટલે ઉપદેશ કરવા વાળા પણ ઈ, અને પાછા પોતે જ દેવતા રૂપ બની અને અન્નકૂટ અરોગ્ય. તો એ અપૂર્વતા છે એમ. આવું પૂર્વમાં ક્યારેય નથી થયું એમ. સમજાણું ને કે આ યાગનો ઉપદેશ પોતે કર્યો, અને અપૂર્વ દેવતા સ્વયમેવ જાતિ હતી, અને પોતે જે દેવતાનું રૂપ ધારણ કરીને અન્નકૂટ અરોગ્ય. અને પાછું અપૂર્વ તત્ફલ ચતુર્વર્ગ દાતા સ્વયમેવ, અને જે યજ્ઞ કરવા વાળા વ્રજવાસીઓ હતા એને પાછા અપૂર્વ ફલનું દાન, ચતુર્વર્ગ ધર્મ અર્થ કામ અને મોક્ષ, અપૂર્વ ધર્મ અર્થ કામ અને મોક્ષનું દાન પોતે જ પાછા કરે છે. તો યજ્ઞનો ઉપદેશ કરવા વાળા પોતે, પછી યજ્ઞની બલિ આરોગવા વાળા પોતે, અને યજ્ઞથી પાછું જે વ્રજવાસીઓને પુરુષાર્થોની સિદ્ધિ પણ કરાવવા વાળા પોતે. બધું અપૂર્વ છે ને. જો અપૂર્વ યાગોપદેશેન અપૂર્વ દેવતા સ્વયમેવ જાત ઇતિ, અપૂર્વ તત્ફલ એ યજ્ઞનું ફલ, યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા, તો એ જે વ્રજવાસીઓએ જે યજ્ઞ કર્યો એનું ફલ પણ ચતુર્વર્ગ દાતા, ધર્મ અર્થ કામ અને મોક્ષના દાતા પણ આપ જ છે. સ્વયમેવ જાત ઇતિ આહુ ચતુર્વર્ગ વિશારદ. એટલે અપૂર્વ ઉપદેશ, યજ્ઞનો ઉપદેશ કરનારા, અપૂર્વ દેવતા પણ પોતે બની અને પોતે સ્વયં જ પોતે જ એ દેવતા રૂપ બનીને અન્નકૂટને આરોગે છે. અને પછી અપૂર્વ એનું ફલ જે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે એનું દાન કરવા વાળા પણ સ્વયં જ છે. એ તે કહે છે ચતુર્વર્ગ વિશારદ. બહુ સુંદર ઉત્થાનિકા સમજે. પૂર્વના નામ સાથે આ નામની સંગતિ, પૂર્વાપર સંગતિ અહીંયા જોડી છે લેખકાર વલ્લભજીએ. ચતુર્વર્ગ વિશારદ ઇત્યત્ર ચતુર્વર્ગો ભક્તિ માર્ગીયો દાસ્યાદિ રૂપ તદ્દાને વિશારદ યાની સમર્થ ઇતિ અર્થ. ચતુર્વર્ગો, કયા ચતુર્વર્ગો, કયા ચાર પુરુષાર્થો? તો વલ્લભજી કહે છે ભક્તિ માર્ગીઓ, ભક્તિ માર્ગી ચાર પુરુષાર્થો. દાસ્યાદિ રૂપ એટલે પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહિ કામો હરે દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. તો દાસ્યાદિરૂપ, આદિરૂપ, આદિ શબ્દેને બીજા પણ અહીંયા ક્લબ કરી દેવા. તો ભક્તિ માર્ગી જે ચાર પુરુષાર્થો છે એ પુરુષાર્થોને તદ્દાને એનું દાન કરવામાં વિશારદ, વિશારદનો અર્થ કર્યો વલ્લભજીએ સમર્થ, એટલે એનું દાન કરવામાં સમર્થ છે. બીજા ટીકાકારોએ વિશારદ એટલે એની નિપુણતા છે, દક્ષ છે, એમાં મહાપ્રભુજીની માસ્ટરી છે, વિશારદ છે. અહીંયા વિશારદનો અર્થ શું લીધો? સમર્થ. તદ્દાને સમર્થ ઇતિ અર્થ. આ ભક્તિ માર્ગી
દાસ્યાદિ પુરુષાર્થોનું દાન કરવામાં મહાપ્રભુજી સમર્થ છે. એવો અર્થ થયો ને. અન્ય દેવતાવજ્ઞયા કદાચિત ઉપદ્રવ સંભવે સર્વથા રક્ષામી ઇતિ પ્રતિજ્ઞા. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત્પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સો અયમ મે વ્રત આહિત. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદ 22મા અધ્યાયના 28મા શ્લોકમાં જ્યાં પ્રભુએ ગિરિરાજ ધારણની લીલા કરી છે ત્યાંનો આ શ્લોક છે કે ભાઈ ભક્તિ માર્ગી જે 4 પુરુષાર્થો છે એનું ભક્ત પાલન કરે અને એના દ્વારા કોઈ અન્ય દેવતાની અવજ્ઞા થઈ જાય, જેમ વ્રજવાસીઓએ ગિરિરાજજીને બધો અન્નકૂટ અરોગાવ્યો તો ઇન્દ્રની અવજ્ઞા થઈ ને. તો ઇન્દ્ર અવજ્ઞા, જો અન્ય દેવતા અવજ્ઞયા કદાચિત ઉપદ્રવ સંભવે, અને ક્યારે જો ઉપદ્રવ કરે તો સર્વથા રક્ષામી, એ બધાયનું રક્ષણ ભગવાન કરે છે. જુઓ, ભગવાનનું સેવા કરતા, ભગવાનને ભક્તિ કરતા, માનો કે કોઈ દેવી દેવતાઓ જે છે એની અવજ્ઞા થઈ જાય અને જેવો એ વાયડા થાય કાંઈ તો ભગવાન એમાં રક્ષણ કરશે. કાંઈ ઉપદ્રવ કરે તો એમાંથી પ્રભુ જ એને રક્ષા કરે છે. કેમ કે પ્રભુનો જેને આશ્રય છે એને બીજા દેવી દેવતા જો કે ઉપદ્રવ કરે જ નહીં, અને માનો કે કરે તો ભગવાન એને સજા કરે. ભગવાન એ ભક્તનું રક્ષણ કરશે જ. સત્ય પ્રતિજ્ઞા છે ભાઈ, છે ને. કે અન્ય દેવતા અવજ્ઞયા, કે ભાઈ ગિરિરાજજીનો યજ્ઞ કર્યો એટલે ઇન્દ્રની અવજ્ઞા થઈ, એટલે કદાચિત, અને જો કદાચિત, હો ભાઈ, કદાચિત કરે જ નહીં પણ માનો કે કરે ક્યારેક, તો ઉપદ્રવ સંભવે, એવો ઉપદ્રવ કરે તો સર્વથા રક્ષામી ઇતિ પ્રતિજ્ઞા. તો એનું રક્ષણ કરવું એ ભગવાનની પ્રતિજ્ઞા છે. ક્યાં છે એવી પ્રતિજ્ઞા? શ્રીમદ ભાગવતમાં જુઓ. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ, જે આ ગોષ્ઠમાં રહેવાવાળા જે મારે શરણે આવેલા છે, મન્નાથમ, હું જેનો નાથ છું, મત પરિગ્રહમ, મેં જેનો પરિગ્રહ કર્યો છે, ગોપાએ, એવા કોણ? આ બધા વ્રજવાસીઓ ગોપો, ગોષ્ઠમાં રહેવાવાળા. ગોપાએ સ્વાત્મયોગેન, હું એને મારા આત્મયોગથી, સ્વાત્મયોગેન સો અયમ મેં વ્રત આહિત, મારું વ્રત છે. વ્રત ઇઝ ઇક્વલ ટુ સત્ય પ્રતિજ્ઞા. જો સત્ય પ્રતિજ્ઞા ક્યાં છે ભગવાનની? તો કે સો અયમ મેં વ્રત આહિત, આ મારું વ્રત છે કે મારે શરણે આવેલા છે બધા વ્રજવાસીઓ, એનું હું રક્ષણ કરીશ. ભલે ઇન્દ્ર 7 દિવસ વરસાદ વરસાવે, જેવો વરસાવ એટલો વરસાવી લે, પણ એનું રક્ષણ હું કરીશ. આ ભગવાનની સત્ય પ્રતિજ્ઞા છે. કેમ કે ભગવાને કહ્યું કે તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સો અયમ મેં વ્રત આહિત, મારું વ્રત છે, મારી પ્રતિજ્ઞા છે કે મારે શરણે આવેલા જે છે આ મારા ભક્તો, એને કોઈ ઉપદ્રવ કરે તો એનું હું રક્ષણ કરીશ. એટલે અન્ય દેવી દેવતાથી ડરવાનું નહીં. ભક્તિ માર્ગમાં આવ્યા પછી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કરવી જોઈએ. પછી પરંપરાથી તમે કોઈ દેવી દેવતાનું પૂજન કરતા હોય, કુળદેવીનું કરતા હોય કે હુરાપુરાનું કરતા હોય, એ બધાને છોડી દેવું પડે. સમજણ? પરંપરાથી જે કંઈ બી તમે અન્ય આશ્રય કરતા હોય, તમારા કુલદેવીને ત્યાં ગોખલામાં ક્યાંય રાખ્યા હોય કે ઘરમાં રાખ્યા હોય, કે ઘણા ગણેશજી રાખે કે અમારે જરૂર પડે તો કામ આવે ને ભાઈ, એવું કઈ જરૂર થોડી છે ગણેશજી રાખવા જ જોઈએ. જરૂર પડે તો લઈ લાવવાના બજારમાંથી, બ્રાહ્મણ જરૂર પડે તો ભેગા લેતા આવે. હવે તો એટલે આવા બાના બનાવીને અન્યાશ્રય કરવા વાળા લોકો છે એનું રક્ષણ ભગવાન ન કરે, બિલકુલ ના કરે. કેમ કે અન્ય સંબંધો ગંધો પી કંધરામ એવા બાધતે, અન્ય સંબંધની ગંધ ગરદનને કાટવા બરાબર છે. એટલે એ તો તમે બીજાને મામા બનાવો, ઠાકોરજીને થોડા મામા બનાવી શકો. ઠાકોરજી તો અંતર્યામી છે, બધોય તમારા હૃદયનો ભાવ જાણે છે કે શું આમાં
પ્રોબ્લેમ છે. એટલે આપણે બીજાની છુપાવી શકીએ બીજાથી, પણ અંદરની વાત પ્રભુ તો જાણે જ છે. ગમે એવી સેવા કરતા હોય પણ અન્યાશ્રય કરતા હોય તો એની કોઈ વેલ્યુ, સેવાની કોઈ કિંમત નથી. એટલે પરંપરાથી પણ જો આપણે આવો અન્યાશ્રય કરતા હોય, કેમ કે વ્રજવાસી પરંપરાથી જ કરતા હતા ને, યજ્ઞ કેટલા વર્ષોથી કરતા હતા, અને એ પરંપરા તોડવી એટલે બધાને ભગવાનને કેટલું સમજાવવું પડ્યું, અને પછી બધા એગ્રી થયા. સમજો, આખો કર્મવાદ સમજાવ્યો ભગવાને કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા છે. ભાઈ કર્મથી થાય છે, કઈ ઇન્દ્ર થોડો વરસાદ વરસાવે છે. હા, પછી જે પરંપરાથી ચાલી આવતી જે બધી રૂઢી છે એને ભગવાને સ્કીપ કરાવીને, હા, એને સ્કીપ કરાવીને પછી ભગવાને એનો અન્યાશ્રય છોડાવ્યો. એવી રીતના આપણે પણ જો અન્ય દેવી દેવતાનું ક્યાંય બી આશ્રય કરતા હોય કે હા નૈવેદ્ય છે કે કોઈ સુરાપુરા છે કે કોઈ કુલદેવી છે, એનું કાંઈ બી પૂજન અર્ચન વગેરે વગેરે જે કાંઈ બી કરતા હોય એ નિષિદ્ધ છે. અન્યસ્ય ભજનં તત્ર સતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જેત અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલે તો મહાપ્રભુજી એને માર્ગે પ્રપન્ના હોય તો એને આ સર્વ પુરુષાર્થોનું દાન કરે તો ઉદ્ધાર કરે. અન્યથા મહાપ્રભુજી ઉદ્ધાર કે આ પુરુષાર્થોનું દાન કરતા નથી. મહાપ્રભુજીના માર્ગમાં પ્રપન્ન હોવા જોઈએ. અન્યાશ્રય કરતા હોય તો કંઈ દાન ન કરે. એટલે અહીંયા વલ્લભજી કહે છે જો કે અન્ય દેવતા અવજ્ઞેયા, કદાચ ભગવાનની સેવામાં ભગવાનના ભજનમાં તમે અન્ય દેવી દેવતા જે છે એને પરંપરાથી તમે એનું પૂજન અર્ચન વગેરે કરતા હોય તો એની અવજ્ઞા થાય તો કદાચિત ઉપદ્રવ સંભવે, અને કદાચિત જો ઉપદ્રવ કરે તો સર્વથા રક્ષામી, ભગવાન એનું રક્ષણ કરશે ને કરશે જ. કેમ કે ભગવાન સત્ય પ્રતિજ્ઞા છે. ભગવાનની એવી પ્રતિજ્ઞા છે કે તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ 10, 22, 28 જુઓ. ઇતિ અત્ર નિરૂપિતા, અહીંયા ભગવાનનું સત્ય પ્રતિજ્ઞતા નિરૂપણ કરેલી છે. સા કદાચિદ અપી ન અન્યથા ભવતી ઇતિ આહુ સત્ય પ્રતિજ્ઞ. સત્ય પ્રતિજ્ઞા એટલે શું કે ક્યારેય પણ શ્રી મહાપ્રભુજીની જે પ્રતિજ્ઞા છે અન્યથા થતી નથી, અસત્ય થતી નથી, એવા શ્રી મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞા છે. સત્ય પ્રતિજ્ઞા એટલે સા કદાચિદ અપી ન અન્યથા ભવતી ઇતિ આહુ સત્ય પ્રતિજ્ઞા. ક્યારેય પણ અન્યથા ન થાય, ક્યારેય પણ અસત્ય ન થાય એવી આપની સત્ય પ્રતિજ્ઞા છે. એવા શ્રી મહાપ્રભુજી છે. કેવી સત્ય પ્રતિજ્ઞા જુઓ. સત્યા કાલત્રય અબાધિતા પ્રતિજ્ઞા યસ્ય. સત્ય એટલે કેવી ભાઈ? કાલત્રયમાં અબાધિત, એટલે ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાન કાળ હોય, ત્રણેય કાળમાં જેની પ્રતિજ્ઞાનો બાધ ન થાય એનું નામ સત્ય પ્રતિજ્ઞા. સત્ય પ્રતિજ્ઞા એટલે કે સત્યા એટલે કેવી? કાલત્રય અબાધિતા, ત્રણેય કાળમાં અબાધિત, ત્રણેય કાળમાં જેનો બાધ ન થાય એવી. સમજાણ? ત્રણેય કાળમાં ક્યારેય પણ એનો બાધ ન થાય એવી પ્રતિજ્ઞા યસ્ય, એનું નામ સત્ય પ્રતિજ્ઞા. બાધ ન થાય એટલે અસત્ય ન થાય, સત્ય જ થાય હંમેશા. એનું નામ સત્ય પ્રતિજ્ઞા છે. અને એવી સત્ય પ્રતિજ્ઞા તો મહાપ્રભુજીની જ હોય ને ભગવાનની હોય, બીજા કોઈની ન હોય ભાઈ. હા, પ્રતિજ્ઞા ઇતિ સામાન્ય વચનાત સર્વાપી સા સત્યા.
હવે જુઓ, પ્રતિજ્ઞા, આ સત્યાને સમજાવ્યું. સત્ય એટલે શું? હે? હા, ત્રિકાલ અબાધિત. પછી પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા શબ્દ જે છે સામાન્ય અર્થમાં પ્રયુક્ત થયો છે. સત્ય પછી પ્રતિજ્ઞા, તો પ્રતિજ્ઞા ઇતિ સામાન્ય વચનાત સર્વાપી સા સત્યા. ધ્યાનથી સમજો કે પ્રતિજ્ઞા શબ્દ જે છે અહીંયા સામાન્ય અર્થમાં પ્રયુક્ત થયો છે. તેથી આપશ્રીની, મહાપ્રભુજીની બધી પ્રતિજ્ઞા સત્ય હોય છે. કોઈ પણ પ્રતિજ્ઞા અસત્ય નથી. એમ સમજાણું ને? સામાન્ય વચન સત્ય હોય છે. ઇતિ સામાન્ય વચનાત સર્વાપી સા સત્યા. સામાન્ય વચન પણ આપનું સત્ય જ હોય છે, ક્યારેય અન્યથા નથી થતું. સમજાણું ને? ઘણી વખત શું હોય કે આપણે પ્રતિજ્ઞા લીધી હોય કે આ ન કરવું, ચાલો એને આપણે બહુ ટેકથી નિભાવીએ, અને સામાન્ય વચનોમાં આપણે ઘણી વખત ફરી જતા હોય કે આપણી પ્રતિજ્ઞા ન હોય એમ સામાન્ય આપણે કોઈને કીધું હોય એમ. સમજાણું? તો સામાન્ય, એક સામાન્ય વાત અને એક પ્રતિજ્ઞાની વાત, બે વાત થઈ ને. અહીંયા એમ કહે છે કે ભાઈ સત્ય પ્રતિજ્ઞા તો છે, પણ સામાન્ય વચન પણ મહાપ્રભુજીનું સત્ય છે. સામાન્ય વચનાત સર્વાપી સા સત્યા. જુઓ, સામાન્ય વચન એ મહાપ્રભુજીનું સત્ય જ છે, અલૌકિક છે, ત્રિકાલ અબાધિત છે. જેમ આપણે પણ ક્યારેક એવી પ્રતિજ્ઞા કરીએ તો આપણે એનું પાલન બહુમાં બહુ કરીએ, થોડું ઘણું, પણ સામાન્ય વચનોમાં તો હાલતા ફરી જાય. સામાન્ય વચનોમાં તો હાલતા ફરી જાય. હે ને? હવે જો, સામાન્ય વચનાત સર્વાપી સા સત્યા, એટલે શ્રી મહાપ્રભુજીના જે સામાન્ય વચનો છે એ પણ હંમેશા સત્ય જ છે. આ પ્રકારે આચાર્યજીની બધી જ પ્રતિજ્ઞા સત્ય છે, કોઈ પણ પ્રતિજ્ઞા અસત્ય નથી. એમ. અને સામાન્ય વચનાત સર્વાપી સા સત્ય, સામાન્ય વચનો પણ આપના સત્ય છે. એવં પૂર્વ લીલા ચરિત્ર મુક્તમ ઇહ અવતારે ભક્તેસ્વપી તથા કુર્વંતી ઇતિ એતદ નામોક્ત્યા જ્ઞાપિતમ. આ પ્રકારે પૂર્વ લીલાઓનું વર્ણન કર્યું. આ પ્રકારે અહીંયા પૂર્વ લીલાઓનું વર્ણન કર્યું, એટલે કે જે વ્રજવાસીઓ છે, જે બધા પ્રભુની અવતાર દશા વખતે પ્રભુ સત્ય પ્રતિજ્ઞ છે, જે તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ એનાથી બતાવ્યું ને, તો એ પૂર્વ લીલાઓનું, જે વ્રજની લીલાઓનું વર્ણન કર્યું. એટલે અવતારકાલીન લીલાઓની આ બધી વાત કરી કે ભગવાન સત્ય પ્રતિજ્ઞ છે, અને અવતાર કાલમાં બધા વ્રજવાસીઓ જે છે એનું ભગવાને રક્ષણ કર્યું. તો અવતારકાલીન આ વાત કરી બધી. પૂર્વ લીલા ચરિત્ર મુક્તમ, પૂર્વ લીલા ચરિત્રની વાત કહીને ઈ અવતારે ભક્તેસ્વપી. સમજો, એવી જ રીતે આ અવતારમાં પણ જેવી રીતના પ્રભુ પ્રગટ થયા અને પ્રભુએ જે સત્ય પ્રતિજ્ઞા કરી કે સત્ય પ્રતિજ્ઞાનું પાલન કર્યું, તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ વગેરે, એવી રીતના આ અવતારમાં પણ, એટલે આચાર્ય ચરણો દ્વારા, આચાર્ય ચરણો રૂપે પ્રગટ થયા ત્યારે પણ ઇહ અવતારે ભક્તેસુ અપી તથા કુર્વંતી એતદ નામોક્ત્યા જ્ઞાપિતમ. એટલે પોતાની સત્ય પ્રતિજ્ઞાનું પાલન કરતા ભક્તોની રક્ષા અને ભક્તો ઉપર અનુગ્રહ કરે છે. જેમ અવતાર કાલ વખતે પણ ભગવાન છે એ સત્ય પ્રતિજ્ઞ છે અને ભક્તોનું રક્ષણ કરે છે, એવી રીતના આ અવતારમાં પણ, એટલે આચાર્ય ચરણો રૂપે પ્રગટ થયા
ત્યારે પણ ભક્તો પ્રત્યે એવું જ એટલે ભગવાનના જેવું જ આચરણ કરે છે. જો અવતારે ભક્તેષુ અપી તથા કુર્વંતી ઇતિ. એટલે જેમ અવતાર દશામાં ભગવાન સત્ય પ્રતિજ્ઞ છે અને ભક્તોનું રક્ષણ કરવા ભગવાન ભક્તોનું રક્ષણ કરે છે, એવી જ રીતના આચાર્ય ચરણો રૂપે પ્રગટ થયા ત્યારે પણ ભક્તેષુ અપી તથા કુર્વંતી, એટલે અવતાર દશાની જેમ જ ભગવાનની જેમ જ મહાપ્રભુજી પણ આચરણ કરે છે. મહાપ્રભુજી પણ સત્ય પ્રતિજ્ઞ છે. એ અહીંયા સત્ય પ્રતિજ્ઞ નામથી જણાય છે. જ્ઞાપિતમ એતદ નામોક્ત્યા જ્ઞાપિતમ, એ અહીંયા સત્ય પ્રતિજ્ઞ નામથી જણાય છે કે જેમ લીલામાં ભગવાન સત્ય પ્રતિજ્ઞ છે અને ભક્તોનું રક્ષણ કરવા વાળા છે, એવી જ રીતના આ અવતારમાં પણ આચાર્ય રૂપે પ્રગટ થયા ત્યારે પણ આપ અવતારકાલીન લીલાની જેમ જ, એટલે ભગવાનની જેમ જ મહાપ્રભુજી પણ ભક્તોનું રક્ષણ કરવા વાળા છે. મહાપ્રભુજી પણ સત્ય પ્રતિજ્ઞ છે. એતદ નામોક્ત્યા જ્ઞાપિતમ, એ આ નામથી, આ સત્ય પ્રતિજ્ઞ નામથી જણાય છે. અહીંયા શ્રી વલ્લભજીની ટીકા સંપન્ન થઈ. બીજી ટીકા આપણે આવતે વખતે લેશું ચાચા ગોપેશ્વરજીની અને વદનાનંદ દાસજીની અને ગોવિંદદાસજીના કીર્તનો, એ આપણે આવતે વખતે લેશું. અહીંયા આપણે સમાપન કરી.